ગુડ આફ્ટરનૂન જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે વાડી હતા અને ખાલી ધાણી ચેક કરો. કોમેન્ટમાં કહી દેજો કેવી છે એમ. જો કે દર વખતે આપણે આજ બતાવી કે ધાણી કેવી છે ને કોમેન્ટમાં જણાવી દેજો. વાત તો સહી છે. આઈલા રાખે આપણે વાડીએથી વ્લોગ ચાલુ કરીએ એટલે પહેલાં એ જ બતાવીને. ના છે આપણો ચતક. છેલ્લે હાથી આંક્યું હતું દેદુનો આને પીડો એમ કે કંઈ કામકાજ તો છે નહીં. ઝાડવાના ધૂળ થઈ ગયું છે. અને આપણા એક ઓનલાઈન પાર્સલ મગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી, જેનું અનબોક્સિંગ તો થઈ ગયું છે. લે પડી ગયું. તો એને ખોલીએ આપણે. હું છે જોઈ. હા હે ઓનલાઈન પાર્સલ મગાવ્યું હતું. આપણે મોબાઈલ રાખવા માટેનું સ્ટેન્ડ મગાવ્યું હતું, કેમ કે આપણે મોબાઈલ રાખવો હોય તો આ સ્ટેન્ડ હોય તો સીધા આપણે એમાં જ રાખી શકીએ. એટલે ઓનલાઈન મગાવ્યું હતું. ચાલો પહેલાં ફિટિંગ કરી લે પછી બતાવી કઈ રીતનું છે. ફ્યુઝ બોક્સની બાજુમાં આપણે સ્ટેન્ડ ફિટ કરી દીધું. એટલે આપણે સીટ ઉપરથી મોબાઈલને રાખવો હોય તો હેલું પડે, અને એ જગ્યાએ નડે પણ નહીં. એટલે એ જગ્યાએ આપણે ફિટ કર્યું છે. તો હવે આપણે મોબાઈલ રાખવા માટેનું સ્ટેન્ડ કમ્પ્લીટ ફિટ થઈ ગયું. ઓકે, હવે આપણે વાંધો નહીં, ત્યાં મોબાઈલ રાખવો હોય તો રાખી શકીએ. હાલો આપણે બીજી વાડી બાજુ જાય, ખેડૂત પુત્ર લઈને ત્યાં જઈને જોઈ શું છે. સુરત દાદા પણ હમણાં બહુ જ મહેરબાન છે આપણી ઉપર. દેશી જુગાડ કરીને આપણે લાઇટ ફિટ કરી. જુગાડ કેવો છે દરેક કોમેન્ટમાં કહી દેજો. બત્તી આપણે લાકડા ઉપર ફિટ કરી એટલે આખા ખેતરમાં લાઇટ પડે, રોજડા અને ભૂંડડા ને કંઈ આવે નહીં, એ માટે જુગાડ કર્યો. અને જુગાડનું ધ્યાન રાખવા માટે આપણે સ્પેશિયલ મીંદડાભાઈને હાયર કર્યા છે દુબઈથી. જુઓ ખાલી એની નજર જુઓ તમે, કેમેરા સામે કેમ છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ધ્યાન રાખો ને ભાઈ, તમે સરખું ધ્યાન રાખજો લાઇટનું. ઘઉં પણ હવે ધીરે ધીરે પાકો મીંડા છે, એટલે થોડાક દિવસમાં આને પણ આપણે વાટી નાખશું. આજે વખતે આપણે આને કટરમાં નથી કાઢવું, કેમ કે થોડાક છે એટલે ફૂંકણીમાં કાઢી લેવું વાટીને. થોડાક દિવસમાં એ પણ આપણે વાટવા જોઈએ. એકદમ પીડા હવે થવા માંડે. હવે થોડાક દિવસમાં કમ્પ્લીટ થઈ જાય પાકીને, પછી કામ કમ્પ્લીટ વાટી નાખશું ઘઉં. હા ભાઈબંધ જો અત્યારે આવ્યા ભાટિયાથી, યાર્ડમાં માંડવી નાખી વધારાની માંડવી ને બારદાન ને ભર્યું. વાહ ભાઈ વાહ. તો તમને બેસી જાય વધારાનો જ છો. ના વાત સાચી. તો તમને કેવી મજા આવી યાર્ડમાં જઈને રાતના પછી ત્યાં રહેવાની ને બહુ આનંદ થયો હોય છે તમને? મજા આવી ને આવી ઠંડીમાં? मैं नहीं बताऊंगा.